ભારતના મહાન રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિન નિમિત્તે આપ સર્વ ભારતીયોને મારી હૈયાની શુભકામનાઓ। પ્યારા દેશબંધુઓ, સંવત પ્રમાણે તો અલગ થશે, પણ ઈસવીસન 1947 આ 15મી ઓગસ્ટને દિવસે વર્ષોથી અંગ્રેજની ગુલામી ભોગવતો ભારત સ્વતંત્ર બન્યો। પ્રજાએ આ રીતે અંગ્રેજો સામે યુદ્ધ લડી દેશની સ્વતંત્રતા મેળવી છે। પણ ફિઝિકલી તો આપણે સ્વતંત્ર થયા, મેન્ટાલિટી હજી પરતંત્રતા અમુક અંશે બહુ લોકો ભોગવતા હોય એવું જોવામાં આવે છે। સાચી સ્વતંત્રતા તો ત્યારે થશે કે આપણે આપણી સંસ્કૃતિને અપનાવીએ, આપણે પ્રકૃતિને વિકૃતિથી પર બની અને સાચી સંસ્કૃતિના ચાહક બનીએ। આપણો અખંડ ભારત આજનું તુર્કી, ઇસ્તંબુલ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઈરાક, ઈરાન, ઇજિપ્ત, નેપાળ, ભૂટાન, બર્મા, બાંગ્લાદેશ અને શ્રીલંકા સુધીનો હતો। પરંતુ અંગ્રેજોએ કંઈક દેશોને વિભાજન કર્યા। એ પહેલા મુસ્લિમ આક્રાંતાઓએ જ્યાં જ્યાં હિન્દુઓ હતા ત્યાં મુસલમાનો આવ્યા અને મુસ્લિમ સંખ્યા વધી એટલે એને દેશ એનો હકનો કરી લીધો। આજે પણ વિયેટનામમાં કે કંબોડિયામાં ભારતનું સૌથી મોટું હિન્દુ ટેમ્પલ છે। આપણે કહીએ છીએ કે ભારતની બે મોટી યુનિવર્સિટીઓ હતી, તક્ષશિલા, નાલંદા। તક્ષશિલા ક્યાં હતી એ આજે કેટલાયને ખબર નહીં હોય, જે નાલંદા બિહારમાં હતી એટલે માણસોને ખ્યાલ છે। આજેનું ડેવલપમેન્ટ સરકાર તરફથી થઈ રહ્યું છે એ અભિનંદનને પાત્ર છે। તક્ષશિલા આજના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપર જે રાવળપિંડી વિસ્તાર કહેવાય, એમાં અફઘાનિસ્તાનમાં જે તક્ષરાજ નગર છે, ભગવાન રામના વંશજ તક્ષરાજે એ નગર વસાવેલું અને ત્યાં તક્ષશિલા યુનિવર્સિટીની સ્થાપના કરેલી, પણ આક્રાંતાઓએ નષ્ટ કરી નાખી। મલેશિયામાં વિદેશી આક્રાંતોએ આક્રમણ કર્યું અને ઇતિહાસ ભારતીયોનો ભૂહાવી દીધો, એટલે 20 વર્ષમાં એની સંસ્કૃતિ નાશ પામી ગઈ। ઈરાનમાં પણ વિદેશી આક્રાંતાઓએ બલાત્કાર કરી, લોકોને પરિવર્તન કરી, માત્ર પોતાની સંસ્કૃતિને વિવશ કરી અને અમુક વર્ષોમાં જ એની સંસ્કૃતિમાં પણ ત્યાંય હિન્દુઓની સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઈ। એ જ રીતે તુર્કી કે કંબોડિયા વગેરે મોટા મોટા દેશોમાં પહેલા હિન્દુ સંસ્કૃતિ જ હતી, એ હિન્દુસ્તાનના જ ભાગ હતા। ભાગવતજીના પંચમ સ્કંદમાં અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ ખગોળ ભૂગોળમાં ક્યાં સુધી ભારતના દેશની સીમા હતી એ લાંકેલી છે, પરંતુ આપણે સમજવાની જરૂર છે। આજે ઘણીવાર અમુક જ્ઞાતિના લોકોમાં ભાઈચારો હોય એમ કરીને શિક્ષણ જગતમાં પણ આજના નાના બાળકોના બ્રેઇન વોશ કરવામાં આવે છે। આજે મને થોડા દિવસ પહેલા જે કિશોરે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી, અમને ભણાવવામાં એવું આવે છે કે દૂધ છે માંસાહાર છે અને ઈંડા શાકાહાર છે। મન કે કેમ? મેં પૂછ્યું કેમ? કે ગાયના લોહીમાંથી દૂધ બને છે। મેં કીધું આ કઈ પ્રકારની વિકૃતિ લોકોના માનસમાં નાખે છે? ગાયના લોહીમાંથી નહીં, મૂરખ આહારમાંથી દૂધ બને છે, અને ગાય જે ઘાસ ચારો ખાય છે એનો એક પાર્ટ લોહી બને છે અને બીજા પાર્ટમાંથી દૂધ બને છે। અને જો લોહીમાંથી દૂધ બનતું હોય તો દીકરાઓ તેમ બનાવો ને તમારું લોહી કાઢીને। પરંતુ આવી વિકૃતિ એ આપણે ભારતીય સંસ્કૃતિના વિનાશ માટે આ આપણને ગુલામ બનાવશે। માટે આ જ્યારે આપણે આપણી સાચી સંસ્કૃતિને અપનાવીએ, ભારત ઉપર જે આટલો ટુકડો બચ્યો છે એમાં હિન્દુસ્તાન ધર્મ શું કામ બચ્યો? એને તો હિન્દુસ્તાન સમાપ્ત કરવાની જ ભાવનાઓ હતી આક્રાંતાઓને, પરંતુ ભારતીય સંતોએ રાત દિવસ એક કરી લોકો સુધી સાચો ઇતિહાસ પહોંચાડ્યો। આજે તો શિક્ષણમાં આક્રાંતાઓના ઇતિહાસો ભણાવાય છે, પરંતુ અને ભારતીય માણસો પણ એટલા બધા અમુક તો આપણે કહીએ ને કે જયચંદો છે,
કે એ દુશ્મનોને સાથ આપે. ભારતમાં આટલી વિકૃતિ ન સર્જાત જો રાણા પ્રતાપને એના ભાઈ જગમાલે સાથ આપ્યો હતો. રાણા પ્રતાપ અકબંધ ઉભા હતા, પણ જગમાલે દુશ્મનોની છાવણીમાં જઈ અને પોલ ખોલી એમાં રાણા પ્રતાપને કેટલા કષ્ટ વેઠવા પડ્યા એ તો એ જાણે. આ જયચંદો જગમાલ જેવા આજે પણ એવા છે કે ભારતીયો ઉઠીને ભારતીય સંસ્કૃતિ ઉપર આંગળી ચીંધે છે, કે છે કે મંદિરોની શું જરૂર છે. કોઈ મુસલમાન એવું કહે છે કે મસ્જિદોની શું જરૂર છે, કોઈ ખ્રિશ્ચનો એમ કહે છે કે ચર્ચની શું જરૂર છે, કોઈ યહૂદીઓ એમ કહે છે કે યરુશલેમની શું જરૂર છે. હિન્દુઓમાં ક્યાંથી આવી ગયું કે જે મંદિરો આપણી સંસ્કૃતિના આધાર સ્તંભ હતા, પરિવારની એકતાના આધાર સ્તંભ હતા, ભારતમાં સંકટો આવી શકે ત્યારે બધે આખા વિશ્વને સાંત્વના આપવાના આધાર સ્તંભ કેન્દ્ર સ્થાનો હતા, જ્યાંથી સંગીત વિદ્યા શીખવાડાતી હતી, જ્યાંથી બ્રહ્મ વિદ્યા શીખવાડાતી, જ્યાંથી જીવ વિજ્ઞાન શીખવાડાતું હતું, જ્યાંથી નાનાથી મોટીને તમામ માટેના આશ્રયનું સ્થાન હતું. એ જેના આધારે સંસ્કૃતિ ટકી હતી. એટલે તો વિદેશીઓ એના નાશ કરતા હતા. એક અંગ્રેજોએ લખેલા આર્ક્યાજ મુજબ 2000 ઉપરાંત મંદિરો ઉપર તો લોકોએ મસ્જિદો બાંધી દીધેલી છે. એ અંગ્રેજોએ સંશોધન કર્યું છે. આનાથી આપણે મુક્ત બનીએ તેથી સાચી સ્વતંત્રતા છે. આપણે આપણા સંસ્કૃતિનું ગૌરવ અનુભવીએ. આજે અમે એકવાર ગયા હતા, એક મુસ્લિમ બિરાદર મળી ગયા હતા. એ કે સ્વામી મારા 7 વર્ષના દીકરાને આખું કુરાન કંઠસ્થ તેમ કયો આયાત બોલે. આપણે સાચા તેથી જ થશું કે આપણો હિન્દુઓનો એક એક બચ્ચો ઉપનિષદના પાઠ કરતો હોય, ગીતાજીના પાઠ કરતા હોય. વિદેશી આક્રાંતો એમ થયું કે આ ભારતમાં આટલા આક્રમણો થાય એ લોકો ની સંસ્કૃતિથી પાછા કેમ વળતા નથી. ત્યારે પહેલું એને કીધું હતું કે જ્યાં સુધી એના મોઢે સંસ્કૃત ભાષા છે ત્યાં સુધી એ બચી નહીં શકે. એટલે આપણા ગુરુકુળોમાં જે સંસ્કૃતો ભણાવાતી હતી એને નષ્ટ કરીને એ લોકોએ બલાત અંગ્રેજી ભાષા નાખી. અને આજ આપણે ભારતીયો પણ પોતાની માતૃભાષા ભૂલી અને અંગ્રેજી ભાષાના ગુલામ બનતા જાય. છોકરાના નામ પણ કોઈ વિદેશીઓએ કોઈ તમારા દીકરાઓને એના દીકરાઓનું નામ રામ, કૃષ્ણ, ભરત, શત્રુઘ્ન, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન કે આપણા ભારતીય મહાન અર્જુન કે ભીમના નામ રાખ્યા? તમે શું કામ એના ગુલામ બનીને ફેનીને હેલીને રવાડે ચડી ગયા છો? માટે તમારે સાચા સ્વતંત્ર બનવું હોય તો પહેલા તો મા બાપે મેન્ટાલિટી ગુલામી મૂકવી પડશે. અંગ્રેજી ભાષાનો હું નિષેધ નથી કરતો, પણ માતૃભાષા ભૂલી જાવશો એનો મને દિલમાં ખટકે છે કે આપણી સંસ્કૃતિ આપણી માતૃભાષામાં રહેલી છે. વિદેશોમાં તો વિદ્યાર્થીઓને 1 થી 10 ધોરણ સુધી એના દેશનો જ ઇતિહાસ ભણાવવામાં આવે છે. ત્યારે આપણામાં ઇતિહાસો વિકૃત કરીને સાચા ઇતિહાસોને ભૂસીને ખોટા ઇતિહાસો ભણાવાય છે. આપણી સંસ્કૃત ભાષા કે જેમાં તમામ આપણા ભાષા એટલી પ્રબળ હતી, આપણા પાસે એટલું વિજ્ઞાન હતું. આજે ઘણા લોકો આપણી સંસ્કૃતિ તરફ જાગૃત થયા છે. એ બધાને મારે અભિનંદન આપવા છે. સાચી સ્વતંત્રતા વાલા ભક્તો ત્યારે જ આવશે. આજથી ઈસવીસન પૂર્વે 300 વર્ષ 400 વર્ષ પહેલા ભારતમાં ઓપરેશનો થતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના દીકરાને એની પત્નીને કોઈ કે ઝેર આપ્યું ત્યારે ચાણક્ય ગુપ્તે સિઝેરિયન કરી કે એના દીકરાનો જન્મ આપ્યો હતો ને એમાં એ સહેજ બિંદુ રહી ગયું એટલે એ બિંદુસાર કયો. અને એનો દીકરો અશોક સમ્રાટ થયો, જે ભારતીય તિરંગામાં અશોક ચક્ર લગાડવામાં આવે છે. ત્યારથી ભારતમાં આવું તો આપણું ઔષધ વિજ્ઞાન, સ્વાસ્થ્ય વિજ્ઞાન આટલું આગળ હતું. ભારતનું આજે રેકર્ડના નામે વિજ્ઞાનની શોધ ચાલે છે, પરંતુ ભારતમાં ભારદ્વાજ મુનિએ જે શોધેલું વિજ્ઞાનયાન છે એમાં કેવું ફ્યુઅલ વિજ્ઞાન વાપરવું, કેટલી શીટમાં વાપરવું, કેટલું એની ગતિ હોઈ શકે, આ બધા આખા વિજ્ઞાનો ભારતમાં રામાયણનું પુષ્પ વિમાન નહીં 3000 વર્ષ પહેલા પણ ભારતમાં વિમાનો ઉડતા હતા, ઋષિમુનિઓના બનાવેલા. માટે પરંતુ ભારતીયોને કઈ ખબર જ પડતી નથી. આમ કઈ અને લોકોએ અમુક રૂપિયાવાળાએ રૂપિયા આપીને આપણી સંસ્કૃતિને બદનામ કરીને ઇતિહાસ ભૂહાયો છે. મારી તમામ ભારતીયોને કરબદ્ધ પ્રાર્થના છે કે એકવાર આપણા ઋષિમુનિઓના ઇતિહાસને જાણો. આપણા ગ્રંથો આજે જર્મની યુનિવર્સિટીમાં ભણાવાય છે. ફ્રાન્સની વિદુષીએ હિન્દુઓ ઉપર લખ્યું છે, તમે વાંચીને તમારા આશ્ચર્યચકિત થઈ જશો. આટલું હિન્દુઓનું ગૌરવ હતું, પરંતુ આપણે આજે આપણું ગૌરવ ભૂલ્યા છીએ. જે દેશ પોતાની અસ્મિતા ભૂલી જાય,
પોતાનો ઇતિહાસ ભૂલી જાય, એ એક દિવસ ગુલામ થાય. માટે આપણે સાચી સ્વતંત્રતા આપણા ઇતિહાસથી ઉજાગર કરશું, આપણી સંસ્કૃતિને ઉજાગર કરશું, આપણી ભારતીય સંસ્કૃતિની દિવ્યતા ભવ્યતા સમજશું. આપણા જે ભારતીય મૂલ્યો હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો, તમામ પ્રત્યે સન્માનની ભાવનાથી એ કેળવશું. અને આપણે સાથે મળીને ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે, આજે બાળકના જીન્સમાં નાનપણથી આ મંત્રો આપાતા, એમ સાથે અમે રમશું, સાથે જમશું, સાથે મળીને પરાક્રમ કરશું, સારા સંશોધનો કરશું અને દેશને રાષ્ટ્રને ઉજાગર કરશું. આપણી ભારતીય સંસ્કૃતિ પુનઃ આપણામાં આવે ત્યારે જ આપણે સાચા અર્થમાં સ્વતંત્રતા દિન ઉજવ્યો ગણાશે. માત્ર 15મી ઓગસ્ટે આવી આમ સલાહ મારી દીધી એટલાથી નહીં કામ થાય. ઘરે એક વ્યક્તિએ જાગવું પડશે. ભારતનો સુવર્ણયુગ હતો, તે દિવસે ખુલ્લા દ્વાર રહેતા હતા, કોઈ ચોરી નહોતા કરતા, પરધન પથ્થરને પરનારી માત સમજતા હતા. આજે આપણે વિદોષીનું આંધું અનુકરણ કરી અને માતા પિતાને ધિકાર કરતા થયા છીએ, પરધનને પરસ્ત્રી પાસે પાગલ બન્યા છે. એમાંથી પાછા વળી અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરીને સાચા અર્થમાં સ્વતંત્ર બનીએ. દેવભાવ છોડી અને બ્રહ્મભાવ કેળવીએ, કુભાવ છોડી સદભાવ કેળવીએ, અભાવ ગુણ લેવાનું છોડી અને ગુણ ગ્રહણ કરવાનું શીખીએ, ટીકા નિંદા કરવાનું છોડી અને આપણી અસ્મિતાને જાગૃત કરીએ. એવી તમારામાં પણ એક નવી દ્રષ્ટિ આવે, નવી શક્તિ આવે અને આપ પણ બધા જ ભારતની અસ્મિતાના ઉજાગરના એક સંવાહક બની રહ્યો, એવી પરમાત્માના પાવન ચરણોમાં આજના દિવસે પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામી.